સુરતમાં એક માસૂમ બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। સામાન્ય શરદી, ખાંસી અને ઉલટી થતા એક માસૂમ બાળકનું મોત થયું છે। આ માસૂમ બાળક ફક્ત 22 દિવસનું હતું, જેને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યું હતું। માસૂમ 22 દિવસના બાળકનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો। સુરતમાં આવેલા લિંબાયતના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સુભાષનગરમાં રહેતા પરિવારમાં એક માસૂમ બાળકનું મોત થયું છે। આ માસૂમ બાળક 22 દિવસનું બાળકનું નામ શુભમ હતું। શુભમને ફક્ત સામાન્ય શરદી, ખાંસી અને ઉલટી થવાની સમસ્યા હતી। પરિવાર બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો, પણ બાળકનો જીવ બચી શક્યો ન હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।